માતા પિતાને સમય આપો, એ નહીં આપીએ તો બીજું ગમે તેટલું આપેલું હશે ને એ કામમાં નહીં આવે. 12 મિલિયન એટલે કે 1 કરોડથી પણ વધારે વૃદ્ધોની અંદર પડી જવાથી થાપાના ગોળાના કે થાપાના હાડકાના ફ્રેક્ચર થતા હોય છે. વડીલોના ઘણા બધા રોગો આટલું કરવાથી આપણે અટકાવી શકીએ છીએ. કોઈ વસ્તુથી બહારથી ખોલી શકો એવી વ્યવસ્થાના લોક હોવા જોઈએ. માતા પિતાને, વડીલોને હવે સુધારવાની કોશિશ નહીં કરો, જે છે એવા એમને સ્વીકારી લો. તો ઘરના વડીલને દર મહિનાના શરૂઆતમાં તમે થોડા પૈસા આપી રાખજો. આ બધું જ સગવડો છે ને એ એક વસ્તુ નહીં આપી શકે, એ છે લાગણી. ઘરની અંદર માતા પિતા કે અન્ય કોઈ વૃદ્ધ વ્યક્તિ ઘણીવાર એકલા હોય છે અને એમના હેલ્થના ઘણા બધા ઇસ્યુ આવતા હોય, એ બાબતમાં દરેક વ્યક્તિએ શું સાવચેતી રાખવી જોઈએ એ મુદ્દા પર ચર્ચા આજે કરીએ. પહેલો મુદ્દો છે, દુનિયાની અંદર દર વર્ષે લગભગ 12 મિલિયન એટલે કે 1 કરોડથી પણ વધારે વૃદ્ધોની અંદર પડી જવાથી થાપાના ગોળાના કે થાપાના હાડકાના ફ્રેક્ચર થતા હોય છે. આમાંથી ઘણી મોટી સંખ્યા છે બાથરૂમમાં ફોલ હોય. એટલે જે ઘરની અંદર વડીલો હોય, ઉંમરવાળા વ્યક્તિ હોય, એમણે બાથરૂમની અંદર હેન્ડલ, દિવાલની અંદર તમારે હેન્ડલ જરૂર મૂકવા જોઈએ, જેથી એનો પગ લપસીને પડી જવાના ચાન્સ ઘટી જાય. એ શક્ય ન હોય તો તમે ઉપર દોરડું બાંધી શકો સાઈડમાં, જેથી એટલીસ્ટ વડીલ જ્યારે ત્યાં જાય ત્યારે એ પકડી શકે. ટોયલેટની અંદર બી ઘણી જગ્યાએ આ વ્યવસ્થા હોય છે, અમે ઘણી હોસ્પિટલમાં જોતા હોઈએ છીએ, જેથી પડી જવાથી ફ્રેક્ચરના ચાન્સ ઘટી જાય, કારણ કે એ ઉંમરે એનું હિલિંગ થતું નથી, ઘણીવાર તકલીફ રહી જતી હોય છે. બીજી વસ્તુ, ટોયલેટ કે બાથરૂમમાં તમે બેલ મૂકી શકો. ઘણીવાર થાય કેવું કે એ બાથરૂમમાં ગયા, દરવાજો અંદરથી બંધ છે અને પડી ગયા, હવે એ કોઈને બોલાવે તો તમે સંભળાશે નહીં. તો આજે હોસ્પિટલની અંદર પેશન્ટ કોલ બેલ હોય, એ ઘણા જગ્યાએ બાથરૂમ કે ટોયલેટમાં આવતા હોય છે. સેમ વસ્તુ જો શક્ય હોય તો તમે ઘરમાં બી મૂકી શકો, જેથી વડીલોને ટોયલેટ બાથરૂમમાં કંઈ તકલીફ પડી હોય તો અંદરથી બેલ મારે, તમે જઈને મદદ કરી શકો. ત્રીજી વસ્તુ, દરવાજાના લોક. આજકાલ એવા લોક આવે છે કે તમે 2 સાઈડથી ખોલી શકો. બહારથી ખોલવા માટે તમારે પાનું જોઈએ, પણ તરત ખુલી જાય. તો હંમેશા જ્યારે એજેડ પેરેન્ટ્સ ઘરમાં હોય તો લોક તમે એટલીસ્ટ કોઈ વસ્તુથી બહારથી ખોલી શકો એવી વ્યવસ્થાના લોક હોવા જોઈએ. અંદર ગયા પછી બેહોશ થઈ ગયા કે વધારે વાગ્યું તો તમે દરવાજો ખોલતા ખૂબ વાર લાગતી હોય છે. બીજો મહત્વનો મુદ્દો છે કેલ્શિયમ અને વિટામિન સપ્લિમેન્ટ. વડીલોની અંદર મોટાભાગે ખોરાક ખૂબ ઓછો હોય અને ઘણીવાર દાંતના પ્રોબ્લેમને લીધે શાકભાજી ફ્રૂટનું પ્રમાણ ખોરાકમાં ઘણું ઓછું રહેતું હોય, એટલે વિટામિન્સની કમી બહુ કોમન થાય. દૂધનો આહાર ઓછો હોય તો કેલ્શિયમની પણ કમી થઈ શકે. અને કેલ્શિયમમાં એવું છે કે બ્લડનું લેવલ ઓછું નહીં આવશે, પરંતુ એ લોકોના બોન એટલે કે હાડકા નબળા પડી જતા હોય. એટલે જો તમને લાગે કે ખોરાકની અંદર દૂધનું પ્રમાણ ઓછું છે તો એ લોકોને તમે રેગ્યુલર કેલ્શિયમ અને વિટામિન ડીનું સપ્લિમેન્ટ આપો તો આ પ્રોબ્લેમ નહીં આવે. અને ઘણી બધી વાર અમે એવું પણ જોયું છે કે એ લોકોમાં વિટામિન B12 અન્ય વિટામિનની કમી બી વારંવાર થતી હોય, તો તમે સમયાંતરે વિટામિનની બી તમે ટેબ્લેટ કે એવું સપ્લિમેન્ટ આપી શકો, અથવા તો એટલીસ્ટ આહારમાં એવા ફેરફાર કરી શકો. વડીલોના ઘણા બધા રોગો આટલું કરવાથી આપણે અટકાવી શકીએ છીએ, અને આ બહુ ખર્ચાળ કે નુકસાન કરતા વસ્તુ નથી. ત્રીજી વસ્તુ છે સ્પીડ ડાયલ નંબર. આપણે જે ફોન હોય એમાં જે ડાયલ પેડ હોય ને, એમાં તમે કોઈ એક નંબર દબાવી રાખશો થોડી વાર સુધી, એટલે નીચે લખેલું આવશે એસાઇન કોન્ટેક્ટ. એનો મતલબ એવો હોય કે તમે કોઈ એક નંબર એને જોડી દો, પછી વડીલ જ્યારે એકલો દબાવશે એટલે આપોઆપ તમને ફોન લાગશે, એને આખો નંબર દબાવવો નહીં પડે. ખાસ કરીને સાદા ફોન હોય ત્યારે ઘણીવાર આ પ્રોબ્લેમ આવતા હોય છે. એવા કેસમાં ખાલી એકલો દબાવી તમે ડાયલ કરશે એટલે તમને ડાયરેક્ટલી ફોન લાગી જાય. ઇમરજન્સીમાં આવું કરવાથી ઘણી હેલ્પ મળતી હોય છે. હવે બહુ મહત્ત્વની થોડી ઇમોશનલ વાત છે. ઘણી બધી વાર આપણે એને નજરઅંદાજ કરતા હોઈએ. વડીલો હોય ને એને પોતાના ખર્ચા માટે પૈસાની જરૂર પડતી હોય, બહેની દીકરીઓને કોઈને પૈસા આપવાની ઈચ્છા હોય, અને આપણે કહીએ કે જરૂર પડશે ત્યારે માગી લેશે. મિત્રો, તમે ક્યારેક વડીલે માગતી વખતે એની આંખ સામે જોજો, એની આંખમાં દર્દ તમને દેખાશે. ઉંમર ગમે તેટલી હોય, તમે એના દીકરા છો છતાં પણ તમારી પાસે પૈસા માગતાની સંકોચ થાય. હંમેશા આ વસ્તુ છે. તમે તમારી જાતને બી કલ્પના કરો, તમારી ઉંમર 60-70 વર્ષની છે, તમે પથારીમાં સૂતા છો અને તમારા દીકરાને કહેવું પડે, બેટા અને પૈસા આપને, મારે આ જરૂર છે. તમે એ પણ ધ્યાન આપજો, જ્યારે વડીલ પૈસા માગશે ને ત્યારે તમે કારણ સાથે આપશે. એને કહેતા સંકોચ થાય છે, એટલે કે મારે આ કારણે જરૂર છે. શક્ય હોય તો ઘરના વડીલને દર મહિનાના શરૂઆતમાં તમે થોડા પૈસા આપી રાખજો. ક્યારેય એમને તમારી સામે લાંબો હાથ કરવાની જરૂર નહીં પડવી જોઈએ. જ્યારે વડીલ લાંબો હાથ કરે છે ત્યારે અંદર આંખમાં એની મજબૂરી દેખાતી હોય છે. છેલ્લી વાત, માતા પિતાને, વડીલોને હવે સુધારવાની કોશિશ નહીં કરો, જે છે એવા એમને સ્વીકારી લો. આ વાત શ્રી વિજયરત્ન સુંદર સૂરીજી બહુ સરસ રીતે સમજાવતા હોય છે.
અમે બહુ બધી વાર ઓબ્ઝર્વ કરતા હોઈએ, જ્યારે દીકરાઓ માતા પિતાને લઈને, વડીલોને લઈને અમારી પાસે આવે ને, પછી ઘણીવાર બહુ ખરાબ શબ્દોમાં કહેતા હોય, હવે એને ખોરાક ઓછો કરવાની જરૂર છે, આ કરવાની જરૂર છે. મિત્રો, માતા પિતા એ તમારા માતા પિતા છે, એને હવે સુધારવાનો બહુ આગ્રહ નહીં રાખો. ઘણા બધા વ્યક્તિના સ્વભાવ હોય, આટલા વર્ષોથી જે સ્વભાવ નથી સુધર્યા એ સુધારવાની બહુ કોશિશ નહીં કરશો. પરંતુ જો એ વસ્તુ તમને સ્વાસ્થ્ય માટે નડતી હોય તો તમે શાંતિથી કહી શકો, એમને જોરમાં કહેવાની જરૂર નથી. ઘણી બધી વાર એ સમજતા હોય છે છતાં બી સ્વીકારી નથી શકતા કે છોડી નથી શકતા. તમે પોતે જુઓ ને, ઘણા બધા યુવાનો હોય એ જાણે વ્યસન ખરાબ છે છતાં છોડી નથી શકતા, તો હવે એટલી ઉંમરે એ જીવનશૈલી કેમ ફેરવી શકશે? એટલે માતા પિતાને બહુ અતિ ઉપદેશ, અતિ મોટા જિંદગીના જીવનશૈલીના ફેરફારનો આગ્રહ નહીં રાખો. જેવા છે એવા સ્વીકારી લો. એને સુધારવા માટે એની સાથે દુર્વ્યવહાર ક્યારેય ન કરો. બીજી મહત્વની વાત, માતા પિતાને સમય આપો, વડીલોને સમય આપો. મોટાભાગે ખાસ કરીને સુખી પરિવારના યુવાનો અને બાળકો કહેતા હોય, અમે તો અમારા વૃદ્ધ માતા પિતાને બધી જ સગવડ આપી દીધી છે ને, એ પછી એસી છે, જમવાની બધી વ્યવસ્થાઓ છે, ઘણું બધું છે. પરંતુ આ બધું જ સગવડો છે ને, એ એક વસ્તુ નહીં આપી શકે, એ છે લાગણી. જિંદગીના અંતિમ સમય જ્યારે નીકળે છેલ્લા વર્ષોની અંદર માતા પિતાને લાગણી જોઈએ. દિવસનો મોટો ભાગનો સમય એકલા હોય છે. સાંજનો થોડો સમય એની સાથે અન્ય કોઈ વ્યક્તિ આવે અને વાત કરે. એ વાતમાં મહત્વની વાત કશી જ ન હોય, ખાલી થોડી બિનજરૂરી તમને વાતો લાગતી હોય, પણ દરેક વાત છે ને એમના માટે લાગણીનો પ્રવાહ છે. માતા પિતાને સમય આપો. એ નહીં આપીએ તો બીજું ગમે તેટલું આપેલું હશે ને એ કામમાં નહીં આવે.